મેન તમે રામ મંદિર બનતા જોયું છે, બહુ ભાગ્યશાળી છે આપણે, યાદ રાખજો તમે. માં કહે તો કેવલ 14 વર્ષનો વનવાસ રામને આપ્યો તો આ કેટલાક વિધર્મીઓ 550 વર્ષ રામને પોતાના બીજ મંદિરથી દૂર રાખ્યા. 550 વર્ષે મારો તમારો બાપ રામ અત્યારે ભવ્ય મંદિરમાં આવ્યો છે. એ સમયમાં હું તમે જીવીએ અને તો હિન્દુ તરીકે હજી આપણે ઊંઘમાં હોય ને તો યાદ રાખજો પતનને વાર નહીં લાગે. આ દેશના કડક ઇતિહાસ ખોલીને ઉપાડજો. આ હિન્દુસ્તાન સોને કી ચિડિયા હતો. આ હિન્દુસ્તાન હિન્દુઓનો દેશ હતો બાપ. વર્ષો પહેલા કેટલાક વિધર્મીઓ આ દેશને લૂંટવા માટે મુગલો આવ્યા હતા. એને ભારતમાં શાસન કરવાનો કોઈ ઈચ્છા નહોતી. લૂંટવા ચોરી કરવા આવ્યા હતા અને લૂંટવા આવેલા એ મુગલો આ દેશમાં હજારો વર્ષો 750 વર્ષો એમ કહેવાય શાસન કરીને ગયા. કારણ વિચાર કરીએ ને તો આમ ધ્રુજારી શરીરમાં છૂટી જાય. એક શાકભાજીની લારી વાળો શાક વેચવા વિજયરાજનગરમાં આવે. શાકભાજીની લારી વાળો શાક વેચવા વિજયરાજનગરમાં આવે અને વિજયરાજનગરનો પ્રમુખ થઈને બેસી જાય તો આપણી કેટલી કાયકતા હશે વિચાર કરો. 200 અંગ્રેજો ખાલી આ દેશમાં એમ વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવીને 250 વર્ષ આપણને ગુલામ બનાવીને શાસન કરીને ગઈ હતી. કારણ આપણી જાગૃતતા નહોતી. આપણા ઘરની અંદર કોઈ માણસ આવ્યો હોય, મહેમાન થઈને આવ્યો હોય, કોઈ ચોરી કરવા, મુગલો તો ચોરી કરવા જ આવ્યા હતા, લૂંટવા આવ્યા હતા, શાસન કરીને ગયા. અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા ને આપણી ઉપર શાસન કરીને ગયા. બાપ હિન્દી ઇતિહાસને કોઈ ભૂલશો નહીં. અને જે દેશ, જે સમાજ, જે વર્ગ ઇતિહાસ ભૂલે, ઇતિહાસ પુનરાવર્તન થતા વાર લાગતી નથી. આ સમય જાગવાનો જો આમાં સુતા રહ્યા ને તો વળી પાછા ગુલામ થવું પડશે. યાદ રાખજો તમે. આ દેશની અંદર, હિન્દુસ્તાનની અંદર, મને માફ કરજો હું કોઈ પક્ષનો માણસ નથી, પણ થોડા દિવસ પહેલા મેં કોઈનું નિવેદન સાંભળ્યું હતું કે આરએસએસ તો જહેરીલા નાગ હે. આરએસએસ જહેરીલા નાગ. વિચાર કરો હિન્દુઓ પ્રત્યે કેટલી નફરત ભરી છે એના મનની અંદર. જાગવાની જરૂર છે. આપણા ઘર ફૂટે ઘર જાય. આપણા લોકો આ બધું કરી રહ્યા છે ત્યારે એને બતાવવાની જરૂર છે કે આરએસએસ છે ને એ નાગ છે, પણ ફણાઘર શેષનાગ છે. અને શેષનાગના મસ્તક ઉપર આખી પૃથ્વી રહેલી છે. અને શેષનાગ જો ધ્રુજી જાય ને તો આખી પૃથ્વીનું પતન થઈ જાય. એમ આરએસએસ ન હોય તો હિન્દુ ધર્મ બચી શકે એમ નથી, ટકાવી શકાય એમ નથી. આ ઇતિહાસ ખોલીને વાંચવાની જરૂર છે. હિન્દુ ધર્મ માટે થઈ, સનાતન ધર્મ માટે થઈ જેણે બલિદાનો આપ્યા છે. કેટલા મહાવીરો આ દેશની અંદર, આ જેટલાના અહીંયા આ ચિત્રપટની અંદર માં ભારતીની ફરતે જેટલાના ફોટાઓ છે ને, ઝાંસીની રાણીથી લઈ અને જેટલા મારો મહારાણા પ્રતાપ હોય, છત્રપતિ શિવાજી, જેટલા છે ને આ મહાપુરુષો ન હોત ને તો માં ભારતી કદાચ સુરક્ષિત પણ ન રહી હોત. આપણે હિન્દુ તરીકે જીવીએ છે ને, તમારા ઘરની અંદર હું કાયમ કહેતો આવ્યો છું કે ભગવાન રામ, કૃષ્ણ, શિવ, શક્તિ બધાના ફોટા રાખજો. આપણી શ્રદ્ધા છે, પણ દરેક સનાતની હિન્દુની ઘરની અંદર 2 મહાપુરુષના ફોટા હોવા જોઈએ. એક છત્રપતિ શિવાજી ને બીજો મહારાણો પ્રતાપ. બાપ આ 2 મહાપુરુષ ન હોત ને તો હું તમે ટોપી પહેરીને મસ્જિદમાં નમાઝ પડતા થઈ ગયા હોત. હિન્દુ તરીકે જીવી ન શકે આ 2 મહાપુરુષ આ દેશને ન મળ્યા હોત. પણ આપણે એને ભૂલ્યા છે. હિન્દુ ધર્મ ટકાવવા માટે થઈને મહારાણા પ્રતાપ પોતાનું રાજ છોડે. અકબરને નમે નહીં, રાણો તો ન નમે, રાણાની પાગ બાદશાહ તને ન નમે. અણનમ પાગ મારો રાણો. એક પાગ નમે તો એક લિંગીજીની સામે નમે, બાકી બીજા કોઈની સામે રાણાનું મસ્તક નમે નહીં. બાપ એ જંગલની અંદર આધો તૃણ ચેતક ચરે ને આધો મે પરિવાર. એ ઘાસ લાવવામાં આવે, એ ચેતકને ખવડાવવામાં આવે ને ઘાસના બી ભવડી મહારાણા પ્રતાપના પરિવાર ખાય તો એને ધર્મ છોડ્યો નહોતો. યાદ રાખજો. તોય મુગલોને તાબે થયા નહોતા. આપણે જોવું પડશે આપણે કોના વારસદાર છીએ. આપણે નિડર હોવા જોઈએ. હિન્દુને કોનો ડર હોય? અનેક વાર કહેતો આવો હિન્દુ તો સિંહ કહેવાય. બાપ હિન્દુને કોઈનો ડર હોતો નથી. તમે સિંહ છો ને સિંહ જ્યારે ગર્જના કરે ત્યારે આખું જંગલ ધ્રુજતું હોય છે. સિંહના સંતાનો હોય છે. એક સિંહ નીકળી જાય ભગતસિંહ, એક સિંહ નીકળી જાય મારી ઝાંસીની રાણી. ઝાંસીની રાણી યુદ્ધ મેદાનમાં આવવાની હોય ને તો અંગ્રેજો એમ કે એકવાર જો ઝાંસીની રાણી મેદાનમાં આવી ગઈ ને તો કેટલાનો ખાત્મો કરી નાખશે નક્કી નહીં. બાપ આ દેશને આવી નારી શક્તિની જરૂર છે. આ દેશમાં જીજાબાઈ જેવી નારી શક્તિઓની જરૂર છે. દેશ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે પોતાના બલિદાન આપી દે. આજના સમયમાં તો પાડોશીના ઘરે ઝઘડો હોય તો એમ કે સાનામાના ઘરમાં કરો, કોકના ડખામાં આપણે શું પડવું છે? જીજાબાઈ આવું શિવાને કીધું હોત તો આ દેશ કોઈ દિવસ હિન્દુ ધર્મ તરીકે ક્યારે ટકી ન શકે. જો જીજાબાઈ શિવાને આવું કીધું હોત. આપણે જાગવું જોઈએ.
અમે તો બહુ ગર્વથી કહેતા હતા કિરીટમાં લગભગ 1 વર્ષ થયું કુંભ ગયો, મહાકુંભ. છાતી ફૂલાવે કુંભની અંદર 65 કરોડ લોકોએ શ્રદ્ધાની ડૂબકી અલ્હાબાદ પ્રયાગરાજ કુંભની અંદર લગાવી. 65 કરોડ વિશ્વનો સૌથી મોટો એવો મેળો હતો કે જ્યાં આટલા બધા લોકો ભેગા થયા. ગર્વથી અમે કહેતા. અને હું તો જોયું હતું નેટ ઉપર કે મહાકુંભ વિશે સૌથી વધારે રિસર્ચ કર્યું હોય ને તો પાકિસ્તાને કર્યું હતું. પાકિસ્તાન સુધી વિચારતું થઈ ગયું હતું કે નાવા હાટુ 65 કરોડ ભેગા થાય તો બાંધવા કેટલા ભેગા થાય. આ હકીકત છે ને, એ વિચારતું થઈ ગયું. પણ એના થોડા દિવસો પછી બરાબર પહેલગામની અંદર એટેક હુમલો કરવામાં આવ્યો. આતંકવાદીઓએ કાયમ કહેવામાં આવ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. હું પણ કહું છું આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. તો આતંકવાદીઓ કેમ એક જ ધર્મના હોય છે? આતંકવાદનો કોઈ ધર્મ નથી તો આતંકવાદીઓ એક જ ધર્મના કેમ હોય છે? અને પૂછીને હિન્દુઓને પૂછીને કહેવાય એની પર હુમલો, કપડા કાઢીને એની ઉપર હુમલો કરવામાં આવ્યો અને મારવામાં આવ્યો. ત્યારે હું કહેવા વાળો હતો કે આપણે 65 કરોડ નાવા ભેગા થઈએ કે બાધું આ હિન્દુઓનું કામ નથી. બાપ આજનો હિન્દુ એમ કહીએ જાય કે કદાચ આત્મા બંગડી પહેરીને બેહી ગયો છે, બાકી એક વખત જાતિ પૂછીને જેને હુમલો કર્યો ને એને જાતિ બતાડવાની જરૂર હતી. બાપ જાતિ બતાડવાની જરૂર હતી કે હિન્દુ કોણ છે, હિન્દુ જાગે તો શું થઈ શકે એમ છે. સહન શક્તિની પણ એક રીત હોય છે. ગાંધીજી, જો કે હું ગાંધીજીના વિચારોને સહમત નથી, પણ ગાંધીજી એવું કહેતા કે એક ગાલ ઉપર લાફો પડે તો બીજો ધરી દેવો, પણ બે ગાલ ઉપર પડે પછી હું કરવું એ નહોતું કીધું. હું કહું છું કે બે ગાલ ઉપર લાફો પડે ને પછી સામેવાળાને ટાળી દેવો જોઈએ. હવે હિન્દુઓના બે ગાલ ઉપર લાફા પડી ગયા છે. અને પહેલગામ વખતે સિંધુ કરાર તોડવામાં આવ્યો અને પાકિસ્તાનનો કોઈ હતો ને ખહુરિયો કહેતો હતો કે સિંધુમાં કાં પાણી વહેશે ને કાં હિન્દુઓનું લોહી વહેશે. આવું એનું નિવેદન હતું. કાં પાણી વહેશે અને કાં હિન્દુઓનું લોહી વહેશે. એને ખબર નથી આ હિન્દુઓ સૂઈ ગયા છે, આ હિન્દુઓ બીકના માર્યા છે. નકર એકવાર તને ખબર પડે કે ભારત વર્ષનું પાણી કોણ હોય. આપણે બધા ડરના માર્યા છે. એકવાર એને બતાવવાની જરૂર છે. અમને ડર નથી, અમે સિંહના સંતાનો, ક્ષમા કરવો એ અમારો સ્વભાવ છે, ડર નથી. हम डरते नहीं अड़बम्बों से, विस्फोट जंगल पोतों से हम डरते हैं तो ताजगंज शिमला जैसे समझौतों से, सियाल धैर्य से डर सकती सिंहों की औलाद नहीं, भरत वंश के इस पानी की लगता तुम्हें पहचान नहीं. એકવાર આખા વિશ્વને હિન્દુએ પોતાની તાકાત બતાવવી પડશે. પોતાની શક્તિ કોને કહેવાય એકવાર બતાવવાની જરૂર છે. એકવાર ગર્જના કરીએ. ઇતિહાસ સાક્ષી એકવાર હિન્દુ જાગ્યો તો, સનાતની એકવાર જાગ્યો તો બાપ, એકવાર જાગીને ગર્જના કરી તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બંધાઈ ગયું છે. એકવાર જાગ્યો હિન્દુ તો અયોધ્યામાં મંદિર બન્યું. અને હજી જાગવાની જરૂર છે. થોડી વાત કરી ત્યાં કાશીની અંદર ચળવળ ચાલુ થઈ. કાશી વિશ્વનાથના મંદિરની અંદર જે જ્ઞાનવાપી મસ્જિદ જે કાંઈ નહોતો એનો બધો મુદ્દો છેડાણો. અને બાપ હજી મથુરાની અંદર હજી આવો જ પ્રશ્ન ઉભો છે. જેમ અયોધ્યામાં રામલલ્લા જન્મભૂમિ ઉપર ભવ્ય રામ મંદિર બન્યું છે, એમ મથુરાની અંદર કૃષ્ણ જન્મભૂમિ પર હજી કહેવાય મસ્જિદો ઊભી છે. હજી ત્યાંથી રામ ભગવાન કૃષ્ણ હજી બહુ દૂર છે. એકવાર હિન્દુ જાગે તો હજી પાછું મથુરામાં ભવ્ય કૃષ્ણ મંદિર બને. બાપ जागवानी जरूर से. अवध लिया है, काशी लिया है और मथुरा अभी बाकी है. हम राम को लाए हैं, शिव को लाए हैं और कृष्ण को लाना बाकी है. जो તમે ધારતા હો કે મથુરાની અંદર ભવ્ય કૃષ્ણ મંદિર બને તો તમારે જાગવું પડશે, એક બનવું પડશે. એક है तो सेफ है, याद રાખજો. बटेंगे तो कटेंगे, जो वहचाना तो कोई તમને ગોતી નહીં શકે. એક બની અહીંયાથી પંચ પરિવર્તનની વાત થઈ. મામાએ બહુ સુંદર કુટુંબ પ્રબોધન ઉપર બહુ સુંદર વાત કરી. મંગલસિંહે પણ બહુ સુંદર પંચ પરિવર્તન ઉપર વાત કરી. આ જરૂરી છે. જો આ પાંચ વસ્તુ જીવનમાં નહીં આવે તો આપણે વિખાઈ જશું, ખોવાઈ જશું. જે કઈ આ દેશે ગુમાવ્યું છે એને સમજવું પડશે. અયોધ્યામાં ભવ્ય મંદિર બની ગયું. હું તો એ કાર સેવાનો સાક્ષી નથી મામા, હું તો બહુ નાનો હતો એ વખતની વાત. પણ જ્યારે જ્યારે વિચાર કરીએ ને તો રૂવાડા બેઠા થઈ જાય છે. અયોધ્યામાં ભવ્ય મંદિર એમ નામ નથી બન્યું બાપ. કેટલી માયોએ પોતાના દીકરા ગુમાવ્યા છે, કેટલી બહેનોએ રાખડી બાંધનારો ભાઈ ગુમાવ્યો છે, કેટલાય બાપે કંધોતર જેવા દીકરા ગુમાવ્યા છે, કેટલાય નાના નાના દીકરાએ પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી છે ને. ત્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું છે. આ ક્યારેય ભૂલશો નહીં. કાર સેવકોથી લઈ જેના જેના બલિદાનો દેવાના છે એ બલિદાનોને ક્યારેય ભૂલશો.
આ દેશને આઝાદ કરવા માટે જેણે જેણે બલિદાન આપ્યું છે, ગુરુ ગોવિંદસિંહજીના એ નાના નાના બાળકો જીવતા દિવાલમાં ચણાઈ જાય. 7 વર્ષની ઉંમર, તમે ખાલી વિચાર કરો, કલ્પના તો કરો એની હિંમત કેવડી છે, એની તાકાત કેવડી છે. આ ઇસ્લામ કબૂલ કરો ને કાં જીવતા દિવાલમાં ચણી લેવામાં આવે. અને ગુરુ ગોવિંદસિંહના દીકરા એમ કહે કે મોત અમને કબૂલ છે, બાકી જીવીએ ત્યાં સુધી ઇસ્લામ કબૂલ ન થાય. અને 7 વર્ષના એ નાના બાળકો એ જીવતા દિવાલમાં જ્યારે ચણાઈ ગયા હિન્દુ ધર્મ બચાવવા માટે, એને નહોતી ખબર, ભગતસિંહને નહોતી ખબર, ઝાંસીની રાણીને નહોતી ખબર કે અમે જેના માટે બલિદાન દઈએ છીએ ને એ હિન્દુઓ, મહારાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજીને નહોતી ખબર કે જેના માટે બલિદાન દઈએ હિન્દુ નાના નાના જાતિના વાડામાં વહેંચાઈને ઊભા રહી જશે. બસ દેશને અખંડ બનાવવા માટે, એક બનાવવા માટે જેને પોતાના જાતિના બલિદાન આપ્યા છે. આ દેશે લીલા માથા વધેરીને આપ્યા છે અને આપણે નાત જાતના વાડામાં વહેંચાઈને ઊભા રહી ગયા છે. તું આ જ્ઞાતિ, તું ઓલી જ્ઞાતિ, તું ઓલી જ્ઞાતિ. આ બધું આપણને તોડવા માટે થાય છે. કહેવાતું રાજકારણ પણ આ જ્ઞાતિઓના વાડા ઊભા કરે છે. યાદ રાખજો, નાત જાતના ક્યાંય વાડા ન હોવા જોઈએ. આ વ્યવસ્થા હતી આપણે ત્યાં, જ્ઞાતિની એક વ્યવસ્થા હતી. આ વિકાર આપણે કર્યો છે. વ્યવસ્થા જરૂરી હતી ને. તમે જો રામચરિતમાનસની અંદર ભગવાન રામ કુહને ભેટા છે, કેવટને ભેટા છે, ભીલને, એ શબરીને એમ કહે છે, હે શબરી, જા નાત જાત કુલ ધર્મ બડાઈ, નાત જાત દુર ધર્મ મોટા એવું કાંઈ માનતો નથી, માન એક ભક્તિ કર નાતા, હું તો ભક્તિનો સંબંધ એક જ જાણું. બસ આપણે જ્ઞાતિઓમાં વહેંચાણ, અમે આનાથી અભડાઈ, અમે આનાથી અભડાયા. આ બધું ક્યાંથી આવી ગયું મને સમજાતું નથી. અમારી ગંગા સતીએ કીધું ને, આ બધો વિકાર છે, કાઢો વર્ણનો વિકાર. આપણે ત્યાં શરીરે ખંજવાળ આવતી હોય, ખરજવું કેવું થયું હોય, કાંઈ ખંજવાળ આવે, શિરહ નીકળે એટલે આપણે ડોક્ટર પાસે જાય, એટલે ડોક્ટર આપણને એમ કહે કે તમને લોહી વિકાર થયો છે. આવું કે લોહી વિકાર એટલે હતો નહીં, ખાવામાં ફેર થયો એટલે થઈ ગયો. એમ આ વર્ણ વિકાર હતો નહીં. આ વચ્ચે કંઈક એવું સત્તા, એવું સામ્રાજ્ય, એવું શાસન આવ્યું કે આ વર્ણને વિકાર બનાવી દીધો. બાકી બધા એક જ બાપના દીકરા છે. કોણ બ્રાહ્મણ, કોણ ક્ષત્રિય, કોણ વૈશ્ય, કોણ શૂદ્ર, એક જ બાપનું સંતાન છે. અહીંયાથી વિપ્રવૃંદ દ્વારા બહુ સુંદર પુરુષ સૂક્તનું ગાયન પાઠન કરવામાં આવ્યું છે. પુરુષ સૂક્તની અંદર બહુ સુંદર એક શ્લોક આવે છે. બ્રહ્મણોસ્વ મુખમાસીદ બાહુરાજન્ય કૃતઃ ઉરુ તદસ્ય જન વૈશ્ય પદભ્યામ ભુક્ષુદ્રો અજાયત. એ વિરાટ પુરુષના મુખમાંથી બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ છે. આવું પુરુષ સૂક્ત કહે, આપણું વેદ કહે છે. એના જે બાહુ એટલે હાથ હતા, ભુજાઓમાંથી ક્ષત્રિયની ઉત્પત્તિ થઈ, ઉદરમાંથી વૈશ્યની ઉત્પત્તિ થઈ અને ચરણમાંથી શૂદ્રની ઉત્પત્તિ થઈ. એક જ પુરુષ, વિરાટ પુરુષમાંથી ચારેય વર્ણ નીકળ્યા છે. એક જ બાપના 4 દીકરા. આમાં કોણ નાનો ને કોણ મોટો? આપણે ત્યાં કોઈ બાપને 4 દીકરા હોય તો મોટો દીકરો વ્યવહાર હાચવતો હોય, હગાવાલામાં જાવ, મરણ લગ્નમાં જાવ, આવો મોટો દીકરો હાચે. બીજા નંબરનો જે દીકરો હોય ને, એ બીજા નંબરનો દીકરો એ ખેતીવાડી હાચવતો હોય, ત્રીજા નંબરનો દીકરો માલઢોર હાચવતો હોય, ચોથો હોય કંઈક ધંધો હોય હાચવતો હોય. આમ ચારેય દીકરા અલગ અલગ કામ વહેંચ્યા હોય છે. આમાં નાનું મોટું કોઈ હોતું નથી. એમ આપણા સનાતન ધર્મમાં ચારેય વર્ણને કામ વહેંચવામાં આવ્યા. બ્રાહ્મણોને કીધું તમે યજ્ઞ કરો, કરાવો, તમે ધર્મનું નિર્વાહન કરો, ધર્મ આગળ લઈ જાઓ, પ્રચાર કરો. ક્ષત્રિયને કીધું કે ધર્મ આડે જે કોઈ આવે, અધર્મની વાત કરે, ધર્મને તોડવાની વાત કરે, રણ મેદાનમાં એનો સંહાર કરો. વૈશ્યને કીધું કે તમે બધાયનું પેટ ભરવા પશુપાલન કરો, ખેતીવાડી, વ્યાપાર કરો. શૂદ્રને કીધું કે તમે ત્રણેયને જ્યાં જરૂર પડે ત્યાંની મદદ કરો. આ બધા એક જ બાપના સંતાન, તો આમાંથી વાડા ક્યાંથી ઉભા કર્યા? આ બધું તોડવું જોઈએ. ખરેખર તમે સનાતની હો, તમે હિન્દુ હો તો આ બધું તોડજો. કદાચ તમને કોઈ પૂછે કેવી જ્ઞાતિ, તો અમે પટેલ છીએ, અમે બ્રાહ્મણ છીએ, અમે ક્ષત્રિય છીએ, અમે કોળીભાઈ છીએ, એમ નહીં. કોઈ તમને પૂછે કેવા છો તો કહેજો અમે હિન્દુ છીએ. બસ આ એક જ જ્ઞાતિ રહેવી જોઈએ. તમારા સંપ્રદાયો, ધર્મના વાળા તૂટવા જોઈએ. કોઈ પૂછે કયા ધર્મમાં છે તો કહેજો અમે સનાતની છીએ, સનાતન અમારો ધર્મ છે. બાપ આ વાત સમજાય તો ખરેખર RSS ના આપણા 100 વર્ષની ઉજવણી સફળ કહેવાય. કંઈક પરિવર્તન આપણે લાવી, આપણા વ્યવહારમાં પરિવર્તન લાવી, આપણા બાળકોને ધર્મ હારે જોડી. યાદ રાખજો, ધર્મો રક્ષતિ રક્ષિત, ધર્મનું રક્ષણ થશે તો આપણું રક્ષણ થશે. ધર્મ નહીં બચે તો એક પણ આપણે બચવાના નથી. યાદ રાખજો તમે.
જીવતો જાગતો દાખલો કાશ્મીરી પંડિતોનો. સંપત્તિ હતી કાશ્મીરી પંડિતો પાસે, પણ ધર્મને ટકાવી ન શક્યા તો પોતાની માલ મિલકત મૂકીને ભાગી જવું પડ્યું હતું. પોતાની બહેન દીકરીઓને બચાવી નહોતા શક્યા કાશ્મીરી પંડિતો, કારણ રૂપિયો હતો, સંપત્તિ હતી, પણ ધર્મ નહોતો. એમ ધન નહીં, ધર્મની જરૂર છે. તમે ધર્મવાન બનજો. જો ધર્મ ટકશે તો તમે ટકવાના, બાકી કોઈ બચશું નહીં. આમ અત્યારે હિન્દુ ધર્મને તોડવા માટે અનેક ષડયંત્રો વિશ્વ આખું રચી રહ્યું છે એમ કહી શકાય. આ પરંપરા, આ સંસ્કૃતિ બીજે ક્યાંય છે નહીં. આપણને તોડવા માટે આખું વિશ્વ તૈયારી કરી રહ્યું છે. ત્યારે આપણે તૂટી નહીં, એક બની ખંભે ખંભો મિલાવી. બહુ ટાંટિયા ખેંચ્યા, હવે હાથ ખેંચવાનો સમય આવ્યો છે. હવે ટાંટિયા ખેંચવાનું બંધ કરી એકબીજાના હાથ ખેંચીને આગળ લઈ જઈએ. સનાતન ધર્મને બચાવીએ, સનાતન ધર્મને ટકાવીએ. અયોધ્યામાં ભગવાન રામલલ્લાનું આવું ભવ્ય મંદિર હતો. સનાતન ધર્મનો અભ્યુદય થઈ રહ્યો છે, અભ્યુદય થઈ રહ્યો છે. આ દેશે આઝાદી પછી આવો સમય જોયો નહોતો. સનાતનનો એવો સમય અત્યારે આવી રહ્યો છે. એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ. કલ્પના પણ નહોતી કરી કોઈ એક અયોધ્યામાં મંદિર બને. બધા એને એમ જ હતું, આ તો રાજકીય મુદ્દો માત્ર છે. પણ બાપ, હિન્દુઓ જાગ્યા અને અયોધ્યામાં મંદિર બની ગયું. મહાકાલી રક્તબીજને મારનાર, એક હાથમાં ખડગ એક હાથમાં ખપ્પર લઈ રણ મેદાનમાં જે મહાકાલી ઉતરી ગઈ હતી મેદાનમાં, ઈ મહાકાલીનું પાવાગઢની અંદર એમ કહેવાય કે મંદિર તો હતું, પણ આપણને ખબર નહોતી. મામા વર્ષોથી ધજા નહોતા ચડાવી શકતા. આપણે વિચાર કરો, મહાકાલીના મંદિર ઉપર હું તમે ધજા નહોતા ચડાવી શકતા. આજના પાવાગઢમાં ભવ્ય મહાકાલીનું મંદિર બન્યું છે. આજ આ 5-7 વર્ષની અંદર દરેકના મોઢે સનાતન સનાતન શબ્દ સાંભળી રહ્યા છે, કારણ સનાતન ધર્મનો અભ્યુદય થયો છે. અને આ સમયમાં જો સુતા રહ્યા તો યાદ રાખજો, આવો સમય વારંવાર તમને મળવાનો નથી. આ સમય છે, જાગજો. તમારા બાળકને ધર્મ હારે જોડજો, આવા સત્કર્મની અંદર જોડાજો. સનાતન ધર્મનો આધાર જે છે એને તમે પકડજો. હું ગાયો સાથે જોડાયેલો માણસ એટલે એક વાત કહું છું કે ગાયને બચાવજો, બહુ જરૂરી છે. ગાયને બચાવજો. સનાતન ધર્મને જો બચાવવો હોય ને તો ગાયને બચાવજો. સંતો બધા અલગ અલગ રીતે, કોઈ મંદિરોની અંદર લાગ્યા, કોઈ ક્ષેત્રમાં, કોઈ સેવામાં અલગ અલગ લાગ્યા. આ બધો સનાતન ધર્મનો આધાર છે. અને મને સમજાણું કે સનાતન ધર્મ માટે ગાયને બચાવવી જરૂરી છે. સ્વાસ્થ્ય રહેવું છે તો આયુર્વેદની જરૂર પડશે, અને એમાં આયુર્વેદમાં દવામાં પહેલા ગાયના ઘીની જરૂર પડશે, ગાયના દૂધની, ગૌમૂત્રની જરૂર પડશે. ખેતીવાડી બચાવવી છે, ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરવી પડશે તો ગાયના ગૌમૂત્રને છાણની જરૂર પડશે. કદાચ તમારે ધર્મ બચાવવો હશે, દેવતાનો યજ્ઞ કરવો હશે તો ગાયના છાણા અને ગાયના ઘીની જરૂર પડશે. ગાય વગર કાંઈ શક્ય નથી. એટલા માટે હિન્દુઓ છે, આ દેશમાં હિન્દુસ્તાનની અંદર બાપ, આપણી માતા ગૌ માતા કપાતી હોય તો હિન્દુના દીકરા ઢાંકણીમાં પાણીને ડૂબી મરવું જોઈએ. આપણે આ દેશમાં ગાય કપાય, જે દેશમાં રામ અને કૃષ્ણ પ્રગટ્યા છે, જે દેશમાં ભગવાન કૃષ્ણે ખુલ્લા પગે 11 વર્ષ 52 દિવસ સુધી ગાયો ચારી હોય, ગાયો માટે છે રામ અવતરિત થયો હોય. વિપ્રજયનું સુર સંતહિત, ગાયો માટે રામ આવ્યો છે. શિવજીના મંદિરમાં જાય, મહાદેવજીને લોટા ચડાવીએ, એ પથ્થરના નંદીને કાનમાં કેટલી વાતો કે પેલા પગે લાગી, એ પથ્થરના નંદીની પૂજાઓ કરીએ, પણ જીવતો નંદી ઘરમાં આવે તો લાકડી લઈને મારવા દોડીએ. આપણે હિન્દુઓ છે યાર, આ ક્યાંનો ધર્મ? ગાય બચાવવી પડશે, વેદ બચાવવા પડશે. મને તો આનંદ થયો, નાના નાના બાળકોએ કેવું વેદ પાઠ અહીંયાથી કર્યો. એક ઉર્જા હતી એના શબ્દોની અંદર. બાપ, તમારા બાળકોને આ બધા સંસ્કાર આપજો. હિન્દુ તરીકે જીવીએ છે તો કઈક ગર્વ હોવો જોઈએ. સનાતની છે આપણી કાંઈક તો ઓળખાણ હોવી જોઈએ કે નહીં? નીકળ્યા હોય ને હવે તો પહેરવેશ ઉપરથી પહેલા ખબર પડી જતી કે આ જ્ઞાતિ છે, તો પહેરવેશ ગયા આપણા. એમાં ભાઈઓના તો બધા થોડા ઘણા સચવાણા, મારી માતાઓ માફ કરજો, બધું ગયું. સાડી ગઈ, ઘૂંઘટ ગયા, માથે ઓઢવાનું ગયું, એમાંથી ડ્રેસ આવ્યા, વાંધો નહીં, સુવિધા માટે એ ડ્રેસ ઉપરથી ચુંદડી વહી ગઈ, એમાંથી હવે પાછા જીન્સ પેન્ટ ટી શર્ટ આવી ગયા. આપણી ઓળખાણ વહી ગઈ બાપ, આપણી ઓળખાણ વહી ગઈ. પણ સનાતની હિન્દુ તરીકેની અમુક ચિહ્ન તમારા પર હોવા